જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. સૌથી પહેલાં આજે યુનિટ 1 ફર્સ્ટ યુનિટનો આપણે જેટલા શબ્દો છે એમાંથીને અમુક શબ્દો લીધેલા છે અને એના સેન્ટેન્સ કઈ રીતના બને છે એ આપણે જોવાના છીએ. દેન આફ્ટર સેકન્ડ યુનિટ જોશું કોઈ નેક્સ્ટ એપિસોડમાં, પછી કોઈ થર્ડ યુનિટ જોશું. ટૂંકમાં આ કાર્યક્રમ ચાલુ રહેશે, પણ જો તમને આ વિડીયો લેક્ચરમાં મજા આવે અને ખાસ તો સમજાય, મગજમાં ઉતરે વિથ કોન્સેપ્ટ, તો આપણે આ સિરીઝને ચાલુ રાખશું. એટલે આખો વિડીયો લેક્ચર જોયા પછી તમે કમેન્ટ કરજો તમારો રિવ્યૂ કે સાહેબ આ સિરીઝ ચાલુ રાખો કે બંધ કરી દો સાહેબ આમાં મજા ન આવી. તમને જે લાગતું હોય યુ કેન કમેન્ટ ડાઉન યોર રિવ્યૂ. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ શરૂ કરીએ છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, એમાં બે શબ્દો આપેલા છે, એક હર્ડ અને એક ગ્રેઝ. હવે હર્ડ એટલે ટોળું થાય એ આપણે વાત કરી, અને ગ્રેઝ એટલે ચરવું થાય. શું થાય? ચરવું થાય. શબ્દોના મિનિંગ જેવા આપણને ખબર પડે એટલે સૌથી પહેલા ગુજરાતીમાં એનું કંઈક વાક્ય બનાવવાનું અને પછી એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરવાનું. સીધું તમને અંગ્રેજીમાં આવડતું હોય વેલ એન્ડ ગુડ, પણ સીધી પ્રોસેસ એ છે કે પહેલા શબ્દોના મિનિંગ જાણો, ગુજરાતીમાં સેન્ટેન્સ બનાવો, ધેન આફ્ટર ટ્રાન્સલેટ ઇટ ઇનટુ અંગ્રેજી. ખ્યાલ આવે છે? તો ટોળું અને ચરવું એના ઉપરથી કંઈક સેન્ટેન્સ બનાવવાનું હું તમને કહું તો તમે શું બનાવો? તમે કંઈક અંદાજે આવું બનાવો કે સાહેબ હરણનું ટોળું છે એ ઘાસ ચરતું હતું અથવા તો ઘાસ ચરી રહ્યું છે. તો નોર્મલ કાંઈ પણ વાક્ય બનાવી શકો. તો આપણે લખીએ છીએ કે ધ હર્ડ ઓફ, આપણે ગાયનું ટોળું રાખીએ, ધ હર્ડ ઓફ કાવ. ગાયના ટોળાને હર્ડ કહેવાય, ટોળું કહેવાય. પક્ષીઓના ટોળાને ફ્લોક કહેવાય, પક્ષીઓના ટોળાને શું કહેવાય? ફ્લોક કહેવાય. એમ અલગ અલગ પશુ પક્ષીના જે ટોળા હોય, જે ગ્રુપ્સ હોય, એના નામ અલગ અલગ ઇંગ્લિશમાં આપેલા છે. તો જે આ ટોળું છે એ ગાયનું ટોળું છે, ધ હર્ડ ઓફ કાઉ, કે ભાઈ ગાયનું ટોળું ઇઝ ગ્રેઝિંગ, એ ચરી રહ્યું છે. ઇઝ ગ્રેઝિંગ. જો અહીંયા હર્ડ હતો શબ્દ તો આપણે યુઝ કરી નાખ્યો સેન્ટેન્સમાં. અહીંયા ગ્રેઝ શબ્દ હતો ચરવું, તો આપણે ચરી રહ્યા છે એમ ગ્રેઝ શબ્દ લઈ લીધો, ગ્રેઝિંગ. તો ધ હર્ડ ઓફ કાઉ ઇઝ ગ્રેઝિંગ ઇનટુ ધ ફિલ્ડ, ઇનટુ ધ ફિલ્ડ. કે ભાઈ જે ગાયનું ટોળું છે એ ફિલ્ડ એટલે કોઈ મેદાનની અંદર ચરી રહ્યું છે. તમે અહીંયા સુધી બનાવો ને તો એ વાત પૂરી જ થઈ જાય. હો ભાઈ કે ધ હર્ડ ઓફ કાવ ઇઝ ગ્રેઝિંગ, કે ગાયનું ટોળું ચરી રહ્યું છે, જમી રહ્યું છે. ખ્યાલ આવે છે? લાંબુ સેન્ટેન્સ બનાવો ઇટ્સ ઓકે, ટૂંકું સેન્ટેન્સ બનાવો ઇટ્સ ઓકે, પણ સેન્ટેન્સ સર વાંચે તમારું ટેસ્ટ પેપર ચેક કરતી વખતે ત્યારે એનો મિનિંગ નીકળવો જોઈએ. અને ખાસ તો તમે બનાવેલા સેન્ટેન્સની અંદર આપેલા બંને શબ્દ સામેલ હોવા જોઈએ. ખ્યાલ આવે છે? ફરી એકવાર સેન્ટેન્સ વાંચીએ, હર્ડ અને ગ્રેઝ બે શબ્દ આવી જવા જોઈએ. એક વાત મગજમાં રાખજો, સેન્ટેન્સ પાકા કરવાના નથી, વાક્યને સમજવાના છે કે કઈ રીતે આપણે એને બનાવીએ છીએ, કે જેથી કરીને એક્ઝામ ટાણે આપણે યાદ કરવાનો વારો જ ન આવે કે હું ગોખું તો મેં ઓલું. ગોખવાનું નથી ભાઈ, સમજવાનું છે. ધ હર્ડ ઓફ કાવ, કે સાહેબ ગાયનું ટોળું ઇઝ ગ્રેઝિંગ, એ ચરી રહ્યું છે. ક્યાં સાહેબ? તો કે ઇનટુ ધ ફિલ્ડ, મેદાનની અંદર. ગાયનું ટોળું મેદાનની અંદર ચરી રહ્યું છે. ધ હર્ડ ઓફ કાવ ઇઝ ગ્રેઝિંગ ઇનટુ ધ ફિલ્ડ. ક્લિયર થાય છે? એક સેન્ટેન્સ પાક્કે પાક્કું હૃદયમાં, ધમનીમાં, શીરામાં, મગજમાં ઉતરી ગયું હોય તો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ તરફ પ્રયાણ કરીએ. સાહેબ કરો ફતે. ઓકે ડન છે ભાઈ. બીજો ક્વેશ્ચન છે, એની અંદર બે શબ્દો પાછા આપેલા છે. એક તો ડિયર, તો ડિયર એટલે ખબર છે ને માય ડિયર, હરણ થાય. ડિયર એટલે હરણ થાય. બીજો શબ્દ છે મીડો. મીડો એટલે લીલુંછમ ઘાસનું મેદાન થાય. કેવું છમ? તો કે સાહેબ લીલુંછમ ઘાસનું મેદાન. તો એ મીડો છે. ડિયર એટલે હરણ છે. હવે કંઈક સેન્ટેન્સ વિચારો, હરણ મેદાન. સાહેબ મેદાન હરણ, હરણ મેદાન. તો સેન્ટેન્સ તમે કંઈક એવું બનાવશો કે જે હરણ છે એ લીલાછમ ઘાસ છે એમાં ચરી રહ્યા છે, અથવા જે હરણ છે એ આ મીડો એટલે કે ઘાસના મેદાનમાં કૂદકા મારી રહ્યા છે. કાંઈ પણ સેન્ટેન્સ બનાવો ને, આપણે આમાં એકવાર ચરાવ્યા છે, હાલો આપણે આમાં ઠેકડા મરાવીએ. હરણ અમસ્તા ઠેકડા મારે ને, તો સેન્ટેન્સ આપણે આમ કરીને આમ લખશું કે ધ ડિયર આર જમ્પિંગ, ભાઈ ઠેકડા મારી રહ્યા છે, ઓન ધ મીડો. આપણે અહીંયા ઓન ધ ને બદલે ઇન ધ લખશું. એનું રીઝન હું તમને કહું. જ્યારે કોઈ નાની વસ્તુ હોય અને એની ઉપર આપણે ઊભા હોઈએ, જેમ કે અહીંયા સ્ટેજ છે એની ઉપર હું ઊભો છું, તો આઈ એમ સ્ટેન્ડિંગ ઓન ધીસ સ્ટેજ, કે હું ઓન ધીસ સ્ટેજ, આ સ્ટેજની ઉપર ઊભો છું. પણ આઈ એમ ઇન ધીસ ક્લાસ, ક્લાસ મોટો છે, હું ક્લાસમાં ઊભો છું, તો આઈ એમ ઇન ધીસ ક્લાસ. ડન છે? તો અહીંયા મેદાન છે કેવું હોય? મોટું હોય. તો ધ ડિયર આર જમ્પિંગ ઇન ધ મેદાન, મીડો.
ખ્યાલ આવે છે? તમે જો ક્વેશ્ચનમાં ડિયર આપેલું હતું, આપણે એનો યુઝ કર્યો. ક્વેશ્ચનમાં મીડો આપેલું હતું, આપણે એનો યુઝ કર્યો. અને બે શબ્દને વાક્યમાં એ રીતના ગોઠવા કે જેથી આપણને એનો મિનિંગ છે કાંઈક ને કાંઈક મળે. ક્લિયર થાય છે? ફરીવાર, ધ ડિયર આર જમ્પિંગ ઇન ધ મીડો. તમારામાંથી 5 જણાને પ્રશ્ન થતો હશે, સાહેબ સાહેબ અહીંયા આર કેમ લખ્યું તમે? ડિયર તો ઈઝ નો આવે. એક વાત મગજમાં રાખવાની ભઈલા, ઓ ભાઈ, એક વાત મગજમાં રાખવાની કે આ જે ડિયર એટલે હરણ છે ને એ એક વચનનો શબ્દ છે અને આ ડિયરનો બહુવચન ડિયર્સ એવું ન થાય. બહુવચનમાં પણ ડિયર રહે, એક વચનમાં પણ ડિયર રહે. ડિયર 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 ડિયર. ખ્યાલ આવે છે? તો અહીંયા આર આવ્યું એનો મતલબ આ એક હરણ હશે કે ઘણા બધા હરણ હશે? સાહેબ ઘણા બધા હરણ હશે. તો ધ ડિયર આર જમ્પિંગ ઇન ધ મીડો નો મતલબ કે હરણિયાઓ મેદાનમાં કૂદી રહ્યા છે. મગજમાં ઉતરે છે વાત? વધ્યા આગળ નેક્સ્ટ સેન્ટેન્સમાં. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો યુ કેન ટેક ઇટ. તમારે સમજવા માટે નોટ્સ બનાવતી જ આવી હોય તમે બનાવી શકો છો. વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. પ્રશ્ન પહેલા તો હું તમને લોકોને આ એક જાણકારી આપી દઉં કે ભાઈ આપણી ચેમ્પિયન બેચ છે એ શરૂ થઈ ગઈ છે. તમારામાંથી કોઈને જોડાવવું હોય કે ભાઈ સાહેબ અમારે આ જ રીતના આખું વર્ષ મહેનત કરવી છે અને સારું રિઝલ્ટ લાવવું છે અને અમારા પેરેન્ટ્સના ફેસ પર સ્માઇલ લાવી છે, અમને પ્રાઉડ મહેસૂસ કરાવવું છે, then you can call on this number. તમે 72 86 86 71 પર કોલ કરો. નો પાડે કોઈ એક્ઝિક્યુટિવ અમારા તો આ નંબર પર કોલ કરો 86 20 86 20 68. દરેકે દરેક માહિતી છે તમને મળી જશે કે હાઉ ટુ જોઈન ધીસ બેચ ને સાહેબ કઈ રીતનું ટાઈમ ટેબલ હોય છે અને શું અમને બેનિફિટ થશે અને કેટલા પૈસા, બધી વસ્તુ છે એની અંદર મળી જશે. નોર્મલ આ ડેમો માટે તમે પણ બેચ લઈ શકો છો. આખા વર્ષનું ટ્રાયલ ન કરવું હોય તમારે માત્ર 300 રૂપીઝ આપી અને 1 મંથ માટે પણ ટ્રાય કરી શકો છો. ઇવન 10th ના સ્ટુડન્ટ હોય તો એમના માટે તો ચેમ્પિયન બેચ ઓલરેડી સ્ટાર્ટ છે. તમારા કોઈ ભાઈબંધ હોય તો એને તમે આ વાત શેર કરજો. અને 9th ના સ્ટુડન્ટ કે જે તમે અત્યારના વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો, તમને એવું લાગે કે તમારે આ બેચ જોઈન કરવી છે 9th ની, તો તમે કોલમાં વાત કરજો, બધી ઇન્ફોર્મેશન લેજો અને એમને પૂછજો કે સાહેબ અમારે આ બેચ જોઈન કરવી છે, અમારે લાઈવ લેક્ચર ભણવા છે, અમને પ્રશ્નો થાય છે, ડાઉટ પૂછવા છે, બધી માહિતી છે તમને મળી રહેશે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડ્રાઈવ અવે અને ગ્રુપ. ડ્રાઈવ અવે અને ગ્રુપ. ગ્રુપ એટલે તો ટોળું થાય, તમને બધાને ખ્યાલ છે સાહેબ, આ બધી ખબર જ હોય અમને. હશે ભાઈ. હા, ગ્રુપ એટલે ટોળું થાય અને ડ્રાઈવ હવે ત્યાંથી છટકી જવું થાય અથવા તો ત્યાંથી વયું જવું થાય. છટકી જવું હું નોર્મલ લખું છું, બાકી ડ્રાઈવ હવેના ઘણા બધા મતલબ થાય. ડન છે? ગ્રુપ અને છટકી જવું, ગ્રુપ અને વયું જવું, ગ્રુપ અને ચાલ્યું જવું, એવું કંઈક સેન્ટેન્સ બનાવો તો. અચ્છા, એક સેન્ટેન્સ હું અહીંયા લખું, તમે ટ્રાય કરજો જ સમજવાની કે હું શું કહેવા માંગુ છું. ક્લિયર થાય છે? એક સેન્ટેન્સ લખું છું અહીંયા કે અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ drew away from the class before the teacher came. આ સેન્ટેન્સ શું લખ્યું છે સમજો તો. 2 સેન્ટેન્સ આમ મેં ભેગા કર્યા છે પણ મિનિંગફુલ એનો કંઈક મતલબ અર્થ નીકળે એવું આપણે કરવાની કોશિશ કરી છે. આખું સેન્ટેન્સ સમજો એકદમ શાંતિથી, નિરાત, રિલેક્સ. અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ, એક સ્ટુડન્ટનું ગ્રુપ. ડન છે? ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ ડ્રુ અવે. અહીંયા ડ્રાઈવ અવે તો આપણે ડ્રુ અવે લખ્યું છે. એનું રીઝન શું છે? અહીં ડ્રુ અવે નહીં આવે, ડ્રોવ અવે આવશે. શું આવશે? ડ્રોવ અવે, કેમ કે ડ્રાઈવ, ડ્રુ અને ડ્રીવન. તો ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ ડ્રુ અવે ફ્રોમ ધ ક્લાસ. ક્લાસમાંથી છોકરાઓનું ટોળું વહી ગયું વિદ્યાર્થીઓ. હું લેવા ક્યારે? તો કે બિફોર ધ ટીચર કેમ. સાહેબ હજી આવે છોકરા વહી ગયા. આવું થાય ક્યારેક. ડન છે? તો આ સેન્ટેન્સનો મતલબ નીકળે છે સાહેબ, એટલા માટે આ સેન્ટેન્સ સાચું છે. યાદ રાખવાનું કે તમારે જે ઓલું V1 V2 અને V3 નું લિસ્ટ તમને મળી જાય ક્યાંય પણ ઓનલાઈન, ન મળે તો કમેન્ટ કરજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દેશું. એવું લાગે તો એ PDF ડાઉનલોડ કરી નાખવાની. અને એ V1 V2 V3 ના જેટલા શબ્દો એ PDFમાં આપેલા છે બધા 1 2 5 વાર જોઈ નાખવાના. એનું રીઝન આવા સમયે કામ આવે, આપણને યાદ આવે કે અહીંયા ડ્રુ નો આવે, અહીંયા ડ્રુ આવે. ડન છે? એટલે મિસ્ટેકથી આપણે બચી જઈએ ને આપણો અડધો માર્ક કપાતો બચી જાય યાર. આગળ વધીએ છીએ. નેક્સ્ટ સેન્ટેન્સ ઇન્સ્ટીડ ઓફ અને હન્ટ. ઇન્સ્ટીડ ઓફ નો મતલબ થાય ના બદલે. કોના બદલે? ગમે એના બદલે. સાહેબ આના બદલે આ રહેવા દો ને આના બદલે આ કરો ને, ઇન્સ્ટીડ ઓફ. અને હન્ટ એટલે થાય શિકાર કરવો. શું થાય? શિકાર કરવો. જો એક શબ્દ હોય હન્ટિંગ, એટલે કે
શિકાર કરવો, એ આઈએનજી હન્ટમાં જ લગાડેલો છે. એક શબ્દ હોય હન્ટર, તમે વાંચો ને તોય ખબર પડે કે હન્ટર એટલે સાહેબ શિકારી થાય. હું લેવા તો કઈ હન્ટ કરે, અને હન્ટ કરી રહ્યો હોય તો હન્ટિંગ. તો હન્ટ એટલે શિકાર કરવો અને હન્ટર એટલે શિકારી. ક્લિયર થાય છે? તો એક તો શિકાર કરવો એવો શબ્દ લેવાનો અને એક છે ના બદલે એવો શબ્દ લેવાનો. તો આનું સેન્ટેન્સ કઈ રીતના તમે બનાવો? સાહેબ આના સેન્ટેન્સ બહુ બધી રીતના બની શકે. શિકાર કરવાના બદલે રાજાએ છે એ ભોજન સાત્વિક રીતે જમવાનું પસંદ કર્યું. અથવા તમે એમ બનાવો કે શિકાર કરવાને બદલે મોહને અથવા તો કોઈ રાજાએ અથવા કોઈ પણ મતલબ એમ શિકાર કરવાના બદલે રાજાએ બીજો વિચાર કર્યો. એટલે શાયરી થઈ ગઈ. શિકાર કરવાના બદલે રાજાએ બીજો વિચાર કર્યો. કાંઈ પણ વસ્તુ લખીએ કે ભાઈ આપણે એક સેન્ટેન્સ રેન્ડમલી લખીએ છીએ સો દેટ આપણે સમજીએ કે રેન્ડમલી કોઈ પણ સેન્ટેન્સ આપણે આપણી રીતના બનાવીએ કે જસ્ટ વી હેવ ટુ આઈડેન્ટિફાય ધ મિનિંગ ઓફ ધ વર્ડ. ખાલી શબ્દનો મતલબ આપણને ઓળખતા આવડી જાય ને કે આને આ કહેવાય, પછી આપણે રાજા આપણી રીતના મિનિંગ છે એ આપણે સેન્ટેન્સમાં બેહાડી શકીએ. તો આપણે લખશું કે ભાઈ ઇન્સ્ટીડ ઓફ એટલે કે ના બદલે ઇન્સ્ટીડ ઓફ હન્ટિંગ શિકાર કરવાના બદલે ઇન્સ્ટીડ ઓફ હન્ટિંગ ધ કિંગ ડિસાઇડેડ ટુ ઇન્સ્ટીડ ઓફ હન્ટિંગ ધ કિંગ ડિસાઇડેડ ટુ શિકાર કરવાના બદલે રાજા છે એ એવું નક્કી કરે છે કે મેક ને બદલે આપણે સેવ લખીએ ને કે સેવ ધ એનિમલ, એના બદલે કે આપણે આને બચાવો સેવ ધીઝ એનિમલ્સ. શિકાર કરવાને બદલે રાજા એવું વિચારે છે કે ભાઈ આ પ્રાણીઓને બચાવીએ યાર, આપણે શિકાર બિકાર આપણા પૂર્વજોએ બહુ કર્યા, હવે આપણે કરવાના થતા નથી. સમજાય? તો ઇન્સ્ટીડ ઓફ હન્ટિંગ શિકાર કરવાને બદલે ધ કિંગ ડિસાઇડેડ રાજાએ વિચાર્યું, નક્કી કર્યું, ઢાળ શું નક્કી કર્યું સાહેબ? તો કે ટુ સેવ ધીઝ એનિમલ્સ આ બધા પ્રાણીઓને બચાવો યાર, આ બધા પ્રાણીઓને બચાવો. સેન્ટેન્સનો મતલબ સમજાય છે? કઈ રીતના બનાવે છે? ખ્યાલ આવે છે? ધીમે ધીમે આગળ બનાવતું જવાનું. જ્યાં અટકો ને તમ તારે 2-5 સેકન્ડ આમ વિચારવાનું કે અહીંયા મારે શું લખવું, કાંઈ ખોટું લખાઈ જાય કાંઈ વાંધો નહીં, ચેકો મારીને સાચું લખ નાખવાનું. પણ આ બધી વસ્તુ પ્રેક્ટિસમાં કરવાની. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું પરફેક્શન આવતું જશે, એટલો કોન્ફિડન્સ આવશે. તમારા જ ક્લાસના ઘણા બધા સ્ટુડન્ટ હશે કે જેને આ વસ્તુ અઘરી લાગતી હશે કે ભાઈ મોઢે વાક્ય બનાવવા આ તો અઘરું થઈ ગયું, આની કરતાં ઓલા પેરેગ્રાફ આપેલા હોય ને ક્વેશ્ચન આન્સર આપેલા હોય તેથી સારું ક્વેશ્ચન વાંચવાનું, મેચિંગ શબ્દ ગોતવાનો, આમાંથી કંઈક સારો રૂડો રૂપાળો ઇન્સર્ટ ટાઈ બાય કરેલો શબ્દ હોય ને ગોતવાનો, જેવો મળે ગોતો પેરેગ્રાફમાં. આ લાઈનમાં નથી, આર્યો સાહેબ 2 થી લાઈન મેકો ઠપકારો સાહેબ. આ 1 માર્કમાંથી અડધો જ આપે છે મારા સાહેબ, બહુ ક્રૂર છે એ કે માર્ક કાપ કરે છે. બેઠો લખો શું થાય? ખ્યાલ આવે છે? તો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કેમ લખવા એના માટે આપણે સેપરેટ વિડીયો મેકેલા છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવાનું. એ સર્ચ કરી નાખવાનું ભાઈ પેન્ટેડ લર્નિંગ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 9 ને કમ્પ્રેહેન્શન, એટલે એ આખું પ્લેલિસ્ટ મળી જશે. એમાંથી ને વિડીયો લેક્ચર જોઈ નાખવાના અને સમજવાનું, શીખવાનું વિથ કોન્સેપ્ટ કે હાઉ ટુ રાઇટ આન્સર કઈ રીતે લખવો, નહીં કે હાઉ ટુ ફાઇન્ડ આન્સર કે કઈ રીતના ખાલી ગોતવો. ખ્યાલ આવે છે? એ અલગ ટોપિક છે. યુ કેન વોચ ધેટ એની ટાઈમ, ગમે એ ટાઈમે જોઈ શકો છો. કોન્ફિડન્સ વધવો જોઈએ. ડન છે? નેક્સ્ટ ક્વેશ્ચન. સડનલી અને લેફ્ટ. સડનલી એટલે થાય અચાનક અથવા તો એકાએક અથવા તો આ સાહેબ બધું અચાનક થઈ ગયું, કાંઈ ખબર જ ન પડી. કાલ સાંજે તો એવા હારા ખાટલે બેઠા હતા અમારી યારે, હજી તો ચા પીધી યાર અને કીધું કે વહુ બટા અડધો કપ હજી લાવો, અને સવારે હુતા સવારે ઉપાદ ન છે યાર. આ બધું અચાનક થઈ ગયું. સડનલી એટલે અચાનક થાય. અને લેફ્ટ એટલે કૂદકો મારવો થાય. શું થાય? કૂદકો મારવો. સાહેબ આવડી ગયું. સડનલી એટલે અચાનક અને લેફ્ટ એટલે કૂદકો મારવો. ઇટ મીન્સ કે આમાં અમે કોઈ પણ પ્રાણીનું એક્ઝામ્પલ મેકીએ કે જે આપણે ચેપ્ટરમાં જ આવે છે, ચિતા સ્ટીયર ફર્સ્ટ યુનિટ, જેનું આપણે તેના સોલ્યુશન જોઈ રહ્યા છે. ચિત્તો અચાનક ચિત્તો અચાનક સાહેબ હરણ ઉપર કૂદકો મારે છે અને એને કોચ પકડી લે. આપણે એ સેન્ટેન્સ બેઠું બનાવીએ કે ભાઈ આપણે રીતના. તો આપણે લખશું કે ચીતાને ચિત્તો જ કહેવાય, પણ તમે એનું કઈ ઊંધું ન કરતા ભાઈ. આનું અંગ્રેજી કરવા જાય, અમુક શબ્દોનું ઇંગ્લિશ શક્ય નથી અને શક્ય હોય તો કરાય નહીં. હું તો એમ કહું છું ગુલાબ જાંબુ હોય, એને ઘણા કરે છે ભાઈ, આપણને કઈ વાંધો નથી કરો,
પણ તમે મને કહો તો કરાય સમજે. ગુલાબ જાંબુ આપણે એને ઇંગ્લિશ પૂછીએ ને તો એમ સ્વીટ બોલ્સ એ કે આને સ્વીટ બોલ્સ કહેવાય. શું કેવું આને કાંઈ કહેવાય નહીં, નાથી આઘું વયું જવાય. ખ્યાલ આવે? પછી મેં થેપલાનું પૂછ્યું, મેં કીધું એમ થેપલાનું બોલતો, એ થેપલાનું આવું કે છે, સાંભળજો. યેલો ચપાટી સાહેબ, યેલો ચપાટી થેપલા. ખારેક આના આવા અંગ્રેજી કરાય. થેપલા ને થેપલા જ કયો ને ગુલાબ જાંબુ જ કયો, એ બહુ મસ્ત છે, બેસ્ટ છે. ખોટું બધું અંગ્રેજી કરવા જવાનું નહીં. તો ચીતા ભાઈ, ધ ચીત આપણે સેન્ટેન્સમાં બે શબ્દ સડનલી અને લેફ્ટ એટલે કૂદકો મારવો બે લેવાના છે. ધ ચીતાએ સડનલી અચાનક લેફ્ટ ફ્રોમ ધ બસ એટલે ટાટા વારી નિશાળની બસ નહીં, બસ એટલે ઝાડી ઝાંખરા થાય. ચેપ્ટરમાં શબ્દ આવેલો છે, યુ નો ઇટ, તમને ખ્યાલ છે આ વસ્તુ, બરાબર? ધ ચીતા અચાનક કૂદકો મારે ઝાડી ઝાંખરામાંથી. ધ ચીતા સડનલી લેફ્ટ ફ્રોમ ધ બસ એન્ડ કોટ અ ડિયર. અને પછી કોને પકડી લે છે? એક હરણિયાને પકડી લે છે. હાઉકલી થઈ ગયું હરણ. ખ્યાલ આવે છે? તો આખું મિનિંગફુલ મસ્ત મજાનું સેન્ટેન્સ આપણે બનાવ્યું કે ધ ચીતા સડનલી લેફ્ટ ફ્રોમ બસ. ચીતા છે એને ઝાડી ઝાંખરામાંથી અચાનક કૂદકો માર્યો એન્ડ કોટ અ ડિયર, અને હરણ છે એને પકડી નાખ્યું. તમે જોવો એ પિંજરામાં આવી ગયું, હરણ પકડાઈ ગયું. ખ્યાલ આવે છે? ઇઝી વસ્તુ છે ભાઈ. કોઈ પણ શબ્દ આપેલા હોય, ફરીવાર કહું છું, થોડીક મહેનત કરી લ્યો ને, કોન્સેપ્ટ સમજી લ્યો ને કે કઈ રીતના લખવાનું છે, તો દરેક શબ્દના સેન્ટેન્સ છે બનાવતા આવડશે. પણ જો આમ વાક્ય પાકા કરવા રહ્યા કે સાહેબે હું ભણાવ્યું હતું યાદ નથી આવતું, તો યાદ નહીં આવે. ખ્યાલ આવે છે? કઈ રીતના બનાવવાનું છે એ શીખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રાઉલ અને સાયલેન્ટલી. સાયલેન્ટલી એટલે શાંતિથી થાય. હું થાય એકદમ અવાજ કર્યા વગર આમ સાયલેન્ટલી. એક શબ્દ છે ક્રાઉલ એટલે પેટે સરકીને ચાલવું થાય. હું થાય પેટે સરકીને ચાલવું. હવે સમજો, સાપ હોય ને, સાપ એ કઈ રીતના હાલે? એ આ રીતના હાલે, આ રીતના હાલે ને, હે ને? સાપ એકદમ પેટે સરકી. ગરોળી હોય એ રીતના હાલે. ચીતો હોય ત્યાં આમ હાલે, પણ મતલબ એમ ઢળાઈને ન હાલે, એકદમ આમ શાંતિથી આમ હાલતો હોય. એકદમ તમને ખબર જ ન પડે કે ચીતો અહીંથી ને વયો ગયો. અચાનક ઠેકડો મારે ને પછી હરણિયું પકડી લે. ચીતો હરણિયાને પકડી લે, હે ને? તો એને ક્રાઉલિંગ કર્યું કહેવાય. તો ક્રાઉલિંગ એટલે પેટે સરકીને, મતલબ એકદમ આમ લપાઈને ચાલવું. અને સાયલેન્ટલી એટલે એકદમ શાંતિથી. તો એક સેન્ટેન્સ મિનિંગફુલ આપણે બનાવીએ કે ભાઈ ચીતો છે ને એણે સાયલેન્ટલી ક્રાઉલિંગ કર્યું અને ડિયર એટલે કે હરણને પકડી લીધું. સેમ આ જ કોન્સેપ્ટ આપણે અહીંયા લગાડીએ. ગમે એ વાક્ય બનાવી શકો. દરેક વાક્ય બધા સ્ટુડન્ટના આન્સર લખેલા એક્ઝામમાં અલગ અલગ જ હોય, અને જો એ દરેકના સાચા હોય તો દરેકના સાહેબે સાચા પાડવા પડે અને માર્ક આપવા પડે. આપણે બનાવીએ છીએ કે ચીતાએ સાયલેન્ટલી ક્રાઉલિંગ કર્યું, હળવેક લપાઈને આવ્યો અને હરણ કાકાને હાઉકલી. તો આપણે લખીએ છીએ કે ચીતા ક્રાઉલિંગ, ચીતાએ ક્રાઉલિંગ કર્યું. કઈ રીતના ક્રાઉલિંગ કર્યું સાહેબ? તો કે સાયલેન્ટલી, કોઈને અવાજ જ ન આવે ને એમ. તો ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી, અને હરણને પકડી લીધું. એન્ડ કોટ અ ડિયર, ડિયર. ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી એન્ડ કોટ અ ડિયર. શાંતિથી ને લપાઈને આવ્યું અને ઓલા હરણને આપણી વચ્ચે નથી રહ્યું. હવે હરણ દુઃખ થાય છે થોડુંક, શું કરાય? મૌન વ્રત રાખી લેવું જ ઘડીક. ભણવામાં ધ્યાન આપો, ઇમોશનલ ન થાવ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ છીએ. આગળનો પ્રશ્ન એમ કહે છે સાહેબ, કોઝ અને ડેથ. કોઝ એટલે કારણ થાય, કોઝ એટલે તમે છે ને કોઈ પણ સબ્જેક્ટને, કોઈ પણ ટોપિકને આમ લમણે હાથ મેકી નહીં ભણી શકો. બહુ ટેન્શન છે, બહુ અઘરું છે યાર આ, કેટલું મતલબ આ તો એમાંય ભણી શકો. અને કોઈ પણ સબ્જેક્ટને, કોઈ પણ ટોપિકને મજા કરતા કરતા પણ ભણી શકો. શરત ઈ છે કે જે ભણો છો એ સમજાવવું જોઈએ વિથ કોન્સેપ્ટ. બાકી ખાલી ભણે રાખો ને ખાલી ગોખી રાખો ને પાકું કરવાનું જોઈએ તો એ વિષય ન ભણાય, ભણાય જ નહીં, બિલકુલ ન ભણાય. કેમ કે એ માહિતી, એ નોલેજ, એ કાંઈ એજ્યુકેશન નથી, કામ આવવાનું છે જ નહીં. પણ તમને એકદમ સમજાતી હોય દરેક વસ્તુ, તમને ફીલ થતી હોય જે કાંઈ વસ્તુ હાલી રહી છે, તો એ વિષયમાં ઊંડું ઉતરાય. ખ્યાલ આવે છે? તો એમાં માર્ક આવ્યા છે 80 માર્કમાંથી 70.
એ લેખે લાગે, 80 માંથી ઇવન 60 આવે તોય લેખે લાગે, પણ ગોખીને 80 માંથી ને 75 લાવ્યા હોય, શું કામનું? ખ્યાલ આવે છે? એટલે મજા કરતા કરતા ભણો. આ જ રીતના સ્માઇલ તમારા મોઢા ઉપર રહેવી જોઈએ. આવો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. કહે છે કે કોઝ એટલે કારણ થાય. ઓ કાકા, હાજી તમે, હા તમે, કોઝ એટલે કારણ થાય, અને ડેથ એટલે મૃત્યુ થાય. આજના લેક્ચરમાં આપણે કેટલા બધાને ટપકાઈ દીધા. ડેથ એટલે મૃત્યુ થાય, કોઝ એટલે કારણ થાય. બઈ શબ્દ આવતા હોય એવો સાહેબ મિનિંગફુલ એક સેન્ટેન્સ બનાવો તો અમને આવી જાય મજો. આપણે મજો કરીએ. સાંભળો, તમને ખબર હોય તો આ શું કહે, તંબાકુ, ધૂમ્રપાન, સ્મોકિંગ ને ટોબેકો આ બધી વસ્તુ છે ને એ કારણ બને છે કોઈકના મૃત્યુનું. આવું સેન્ટેન્સ તમે મૂવી જોવા જાઓ તો ને આખા મતલબ આમ થિયેટરમાં લખેલું હોય. હે, આ સિવાય તમે કોઈ મતલબ એ પેકેટ જોવો કે એડવર્ટાઇઝ જોવો, ન જોવો, આવું બધું ન જોવો, પણ કદાચ ક્યાંક અત્યાર સુધીમાં ભાળી હોય તો એની અંદર લખેલું હશે ને કે તંબાકુ છે એ તમારા મૃત્યુનું કારણ બની શકે છે, તંબાકુ જાન લેવા છે. તો એ સાચી વાત છે. તો એ આ સેન્ટેન્સ બેઠાય લખીએ કોઈ ગમે નથી ભલામણ. આપણે લખીએ છીએ ટોબેકો અથવા તો સ્મોકિંગ, કાંઈ પણ લખીએ. કોઈ ટોબેકો એટલે તમાકુ થાય, મતલબ એક જાતનો એ મસાલો એમ. તો ટોબેકો સીમ્સ એવું લાગે, ટોબેકો ઇઝ ધ કોઝ ઓફ મેની ડેથ્સ. ટોબેકો ઇઝ ધ કોઝ ઓફ મેની ડેથ્સ. ઘણા બધા મૃત્યુઓનું જે કારણ છે એ તમાકુ પણ છે. વાત સાચી છે. સ્મોકિંગ ઇઝ ધ કોઝ ઓફ મેની ડેથ્સ. ઘણી બધી મૃત્યુનું કારણ છે એ સ્મોકિંગ, ધૂમ્રપાન પણ છે. સેમ આલ્કોહોલમાં લખીએ કો, આલ્કોહોલ ઇઝ ધ કોઝ ઓફ મેની ડેથ્સ. તો આ બધી વસ્તુ છે. અહીંયા કદાચ શબ્દ ગમે ફેરવે, અહીંયા છે કોઝ અને ડેથ સિવાય ખાલી ડેથ આપેલું હોય અને અહીંયા છે લખેલું હોય કે એક્સિડન્ટ, તો તમે એનું સેન્ટેન્સ બનાવી શકો ને કે ધ એક્સિડન્ટ ઇઝ ધ કોઝ ઓફ મેની ડેથ્સ. ખ્યાલ આવે છે? શબ્દો કોઈ પણ આપેલા હોય, તમારે સેન્ટેન્સમાં હું બનાવવું છે ખાલી એકવાર વિચાર આવી જાય, ગુજરાતી ભાષામાં વાક્ય બનાવી નાખો, then you can translate it into English. ખ્યાલ આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અને આપણો પ્રશ્ન છે મેન્ટેન અને ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે અંતર થાય. આ તમને હંધાઈને ખબર હશે? ના સાહેબ, હંધાઈને ખબર નથી. તો જેને ખબર નથી એને હવે ખબર પાડી દઉં ને ભાઈ. ડિસ્ટન્સ એટલે અંતર. હું અહીંયા લેક્ચર લઉં છું, તમને સમજાવું છું, તમે ત્યાંથી સમજો છો, તો તમારી ને મારી વચ્ચે અંતર છે ને, અંતર છે ને? એટલે બકા અંતર નથી આપણી વચ્ચે. હલો, તમને એવું લાગે છે કે તમારી ને મારી વચ્ચે અંતર છે, તમારી ને મારી વચ્ચે મોબાઈલ સ્ક્રીન છે? પણ બિલીવ મી, હું જે રીતના ઓફલાઈન સ્ટુડન્ટને ભણાવતો હોય, જે શીખવાડતો હોય, સેમ એ જ રીતના તમને શીખવું છું, ભણાવું છું. એટલે તમારી મારી વચ્ચે આ મોબાઈલનું આવે, આ નેટવર્કનું આવે, આપણે બધા સીધા બોન્ડ, સીધા કનેક્શનમાં જોડાયેલા છીએ. એટલા માટે આગળ વધીએ. મેન્ટેન એટલે જાળવી રાખવું થાય. ટૂંકમાં આપણા વચ્ચે ભાઈ અંતર બંતર એવું કાંઈ છે? જાદુ મંતર છે, હે ને? મેન્ટેન એટલે જાળવી રાખવું થાય કાંઈ પણ વસ્તુને. અને ડિસ્ટન્સ એટલે અંતર. તો એમ કહે ને, કોરોના કાળમાં એમ કહેતા કે કીપ યોર સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન. આ સેન્ટેન્સ બધા બોલતા કે તમારી વચ્ચેનું અંતર છે જાળવી રાખો. તો બેઠું સેન્ટેન્સ એ લખી શકો ને, તમારે તમારી રીતના લખવું હોય તો એ પણ લખી શકો. આપણને તો કોરોના વાળી બધી સૂચના યાદ છે. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, સેનિટાઈઝર કરો. એલા હે ભાઈ, હે બધી વસ્તુ જરૂરી હતી ત્યારે. તો કીપ યોર, દવાખાનામાં અને ગમે ના જાઓ ને, પોસ્ટ ઓફિસે ગમે ને બેંકમાં, બધે આ સૂચના મારેલી જ હોય. અને નીચે તો ઓલા ચોરસ ખાના કરી નાખ્યા, ખબર છે? ઓટોમેટિક ખાનામાં જ ઉભું રહેવાનું, એટલે બધા ભેગા ન થઈ જાય. તો કીપ યોર સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન. તમારા વચ્ચેનું જે ભાઈ અંતર છે એને મેન્ટેન, એને જાળવી રાખો. વાત થઈ પૂરી. કીપ યોર સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન. શબ્દ હતો મેન્ટેન ને ડિસ્ટન્સ, તો શબ્દ હતો મેન્ટેન ને ડિસ્ટન્સ, બે એક જ સેન્ટેન્સમાં આવી ગયા અને બેનો મતલબ નીકળે છે, આખા સેન્ટેન્સનો મતલબ નીકળે છે. સ્વાહા. ક્લિયર થાય છે? કમેન્ટ કરજો તમે, જરાક કમેન્ટ કરજો ભાઈ. લેક્ચર આખો જોઈ લો ને પછી કમેન્ટ કરજો કે તમને આવા હજુ લેક્ચર નેક્સ્ટ આગળ જોઈએ છે. શું તમને આમાં મજા આવે છે? સમજાય છે મેઇન બાબત? કોન્ફિડન્સ વધે છે? જે કાંઈ પણ હોય એ તમારો રિવ્યૂ કમેન્ટમાં આપજો, જેથી કરીને અમારી આખી ટીમને ખબર પડે કે 9thના સ્ટુડન્ટ માટે હજુ કેટલી મહેનત કરવાની જરૂર છે. શું આગળ સિરીઝ આ ચાલુ રાખવાની જરૂર છે? ટ્રુ ફોલ્સ હોય, આ મેક મિનિમલ સેન્ટેન્સ ફ્રોમ ધ વર્ડ્સ આ હોય, કમ્પ્રેહેન્શન, ક્વેશ્ચન આન્સર, દરેક ટોપિક, ઇવન ગ્રામર,
બધી વસ્તુ ફંક્શન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ જેટલું આવે છે બધાનું કન્ટેન્ટ રેડી ધીમે ધીમે થઈ રહ્યું છે. ધીમે ધીમે વિડીયો પોસ્ટ થતા જશે અને તમે એને જોઈ શકશો. પણ એક વાત છે, તમારો રિસ્પોન્સ એટલો સામો મળે તો એ તો 33 મણનો છે. તો તોને નિભાવવાનો, તોને ઉપાડવાનો વારો તમારો છે. એ જવાબદારી તમારી છે. વિડીયોને લાઇક ન કર્યો હોય તો હું કાંઈ કહેતો નથી કે લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હું કહેતો એને સબસ્ક્રાઇબ કરો. તમને એમ લાગે કે આ બધું કન્ટેન્ટ યુઝફુલ છે અને જે આખી ટીમ મહેનત કરી રહી છે, તમને સમજાવી રહ્યું છે જે માણસ, એમાં તમને મજા આવે છે તો એ બધી વસ્તુ કરવાની. બાકી જીવનમાં કમ્પલસરી કાંઈ હોય ન હોય. કાકા આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે લકી અને ટ્રેન. લકી અને ટ્રેન. લકી એટલે તમને બધાને ખબર છે ભાઈ. લકી એટલે શું થાય સાહેબ? ભાગ્યશાળી. અને ટ્રેન એટલે છુક ગાડી, રેલગાડી. અને ટ્રેન એટલે રેલગાડી. સરજી આ તો કંઈક સેન્ટેન્સ અમે બનાવી શકવી એવું અમને લાગે છે. તે બનાવી નાખો. લકી એટલે ભાગ્યશાળી અને ટ્રેન એટલે રેલગાડી. પણ અહીંયા આમ જુઓ ને તો ઈ ટ્રેનનો મતલબ ટ્રેન એટલે રેલગાડી થાય અને ટ્રેન એટલે છે કોઈકને કોચ કરવું થાય. શું કહેવાય એને? આ ટ્રેનિંગ આપે સમજો ને, ટ્રેનિંગ આપે, કોચિંગ કરે. અને તો એને મતલબ એ ટ્રેનિંગ આપે. હું ગુજરાતીમાં લખું છું, એક્ઝેક્ટ ગુજરાતી મિનિંગ અત્યારના મને મગજમાં નથી ચડતો, તો ટ્રેનિંગ આપવી એમ લખું છું. એટલે તમે સમજતા તો હશો આ વાત શું કહેવા માંગુ છું. ડન છે? તો કાં તો રેલગાડીનો મતલબ કાં તો ટ્રેનિંગનો, કેમ કે બેયનો સ્પેલિંગ સરખો છે. હવે જરાક વિચારો, હું એટલો ભાગ્યશાળી છું કે આ સાહેબે મને ટ્રેનિંગ આપી, આ કોચે મને ટ્રેનિંગ આપી. એમ સેન્ટેન્સ કાંઈ ખરખું મસ્ત બને કે હું એટલો ભાગ્યશાળી છું કે આ ટ્રેન મેં સમયસર પકડી. એમ પણ બનાવી શકો, કાંઈ પણ બનાવી શકો. હું સેન્ટેન્સ કંઈક આવું બનાવું છું, તમે ખાલી સમજવાનો પ્રયત્ન કરજો. જોઈએ મને કહો તો સમજાય છે કે નહીં. હું એમ કહું કે હી ઇઝ વેરી લકી. એ બહુ લકી છે. હી ઇઝ વેરી લકી ધેટ હી ગોટ training from XYZ sir. He is very lucky. એ બહુ લકી છે, ભાગ્યશાળી છે. that he got training from ખાલી જગ્યા સર કોઈ પણ સાહેબ, મતલબ એમ તમારા જે ફેવરેટ હોય તમને આમ લખી શકો છો. એ બહુ લકી છે કારણ કે એને એના આ સાહેબ પાસેથી ને ટ્રેનિંગ મળી છે. મિનિંગફુલ લાગે છે સેન્ટેન્સ? અર્થ નીકળે છે આનો? ડન છે? ઇઝી વસ્તુ છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જુઓ. ટાઇની એટલે બહુ નાનું થાય. શું થાય? નાનું, ખૂબ નાનું એટલે ટાઇની થાય. અને સ્પાર્કલ એટલે ચમકવું થાય. સ્પાર્કલ એટલે શું થાય? ચમકવું થાય. હવે મુદ્દાની વાત એમ છે કે નાનું અને સ્પાર્કલ એટલે કે ચમકવું, બે વાત આવી જતી હોય એવું એક ફર્સ્ટ ક્લાસ સેન્ટેન્સ બનાવવાનું થાય છે. શું બનાવશું? હું એમ કહું કે ગાયનું વાછરડું. ગાયને કાવ કહેવાય, પણ આ ગાય છે, એનું જે વાછરડું હોય ને એને કાફ કહેવાય. એને શું કહેવાય? કાફ કહેવાય. આમ કેમ થાય છે? ઓકે, આને કાફ કહેવાય. આ ગાય છે અને આ શું છે? ગાયનું વાછરડું છે, તેને કાફ કહેવાય. હું એમ કહું કે ગાયના વાછરડાની એટલે કે કાફની જે આંખ છે એ એકદમ ચમકે છે. તમે જુઓ, ગાયની નાની આંખ અથવા તો નાની ગાય એટલે કે કાફ, એની આંખો છે ચમકે છે. તો સેન્ટેન્સ બની જાય ને મસ્ત મજાનું. જ્યારે વાછરડાને તમે એની આંખમાં જુઓ તો તમને એક પ્રકારની મતલબ આમ લાગણી, એક ઇમોશન, એક ફિલિંગ મતલબ એવી ફીલ થાય. એનામાં માતૃભાવ દેખાય. બહુ મસ્ત ફીલ હોય, હે ને? તો એનું એક સેન્ટેન્સ આપણે બનાવીએ કે ધ કાફ, આપણે ટાઈની કાફ નથી લખતા, ગાયની નાની આંખ એવું લખશું, બરાબર? તો વાછરડાની ધ કાફ્સ ટાઈની આઈઝ. ધ કાફ્સ ટાઈની આઈઝ એનો મતલબ કે જે વાછરડું છે એની નાની આંખો ઇઝ સ્પાર્કલિંગ. એ સાહેબ ચમકી રહી છે. જોવો જે આ વાછરડું છે એની જે આંખો છે ઇઝ સ્પાર્કલિંગ. એ ચમકી રહી છે, શાઇન કરી રહી છે. મસ્ત સેન્ટેન્સ બન્યું કે ધ કાફ્સ ટાઇની આઈઝ, જે વાછરડું છે એની નાની આંખો ઇઝ સ્પાર્કલિંગ. એ ચમકી રહી છે. ક્લિયર થાય છે? આઈ હોપ કે આજના સેશનમાં આપણે જે કાંઈ કાર્યક્રમ કર્યો છે, જે કાંઈ કાર્યક્રમમાં તો એમ છે કે આપણે અમુક શબ્દો છે એમાંથી ને અમુક સેન્ટેન્સ આપણે બનાવેલા છે. તો કઈ રીતે સેન્ટેન્સ બનાવવા, હાઉ ટુ મેક ધ સેન્ટેન્સ, એ સમજાવવાનો મારો આજનો તમને પ્રયત્ન હતો. જો એ સમજાણો હોય, કઈ રીતે ગોખવા નહીં, કઈ રીતે પાકા કરવાના નહીં, પાકા કરવાના થતા જ નથી, ડખો થઈ જાય નગર પેપરમાં. ખ્યાલ આવે છે? કઈ રીતે સાહેબ સેન્ટેન્સ છે આપેલા શબ્દોમાંથી બનાવવા, એ બનાવવાનો કોન્ફિડન્સ એક લેવલ સુધી વધ્યો હોય
અને લાગ્યું હોય કે સર આ યુઝફુલ છે, ફરી વાર કહું છું, કમેન્ટ ડાઉન યોર રિવ્યુ. બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ જે કાંઈ કરવું હોય એ છૂટ છે, પણ એવું કાંઈ કમ્પલસરી છે નહીં. ડન છે. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી હસતા રહ્યો, મસ્ત મજા કરતા રહ્યો, પેરેન્ટ્સની આજ્ઞાનું પાલન કરતા રહ્યો, અને બાકી જે મજા આવે એ વિચારીને વિથ પેરેન્ટ્સ એડવાઇસ એન્ડ સજેશન કરતા રહ્યો. ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ.